નમસ્કાર મિત્રો, હું વિનોદ રાજપૂત શુભ એકેડમી વતી આપનું ફરી સ્વાગત કરું છું. આના પહેલાં આપણે આરએસસી લેક્ચરની જીપીએસસી પેપર સોલ્યુશન સિરીઝ પૂરી કરી. હવે આપણે શરૂ કરી રહ્યા છીએ નવો સબ્જેક્ટ આઈસી એન્જિન. આઈસી એન્જિન આપણે પહેલા ભાગમાં ડિસ્કસ કરવાના છીએ. જે ટૉપિકને લગતા ક્વેશ્ચન એ છે એર સ્ટાન્ડર્ડ સાયકલ્સ અને આઈસી એન્જિનના ઇન્ટ્રોડક્શનને રિલેટેડ ટૉપિક્સ. બરાબર. આની અંદર જેમ આપણે પહેલાં કહ્યું એમ 10 ટેકનિકલ પેપર જે 2020 પછી લેવાયા છે જીપીએસસીમાં અને બીજા GSSB બોર્ડમાં, એના આપણે ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છીએ. તો આ કયા પેપર છે અહીંયા તમારી સ્ક્રીન સામે દેખાય છે. આ 10 એક્ઝામ્સ અલગ અલગ છે. ક્લાસ 2, સુપર ક્લાસ 2, ક્લાસ 1 અને ક્લાસ 3 કક્ષાની જે રિસેન્ટલી લેવાયેલી છે. આના લગતા ક્વેશ્ચન્સ અહીંયા આપણે શોર્ટલિસ્ટ કરેલા છે. તો શરૂ કરીએ છીએ આપણે. તો આજના લેક્ચરમાં જે ટૉપિકને લગતા મેં ક્વેશ્ચન કવર કર્યા છે એ છે એર સ્ટાન્ડર્ડ સાયકલ્સ એન્ડ આઈસી એન્જિન્સ. આપણે ટૉપિક વાઇઝ જઈશું જેથી કરીને ફ્લો આપણો જળવાઈ રહે. તો પહેલો ક્વેશ્ચન છે સ્ટ્રોક ઓફ આઈસી એન્જિન ઇઝ ઇક્વલ ટુ. ઓપ્શન એ છે હાફ ઓફ ક્રેન્ક રેડિયસ, ટ્વાઇસ ઓફ ક્રેન્ક રેડિયસ એન્ડ 4 ટાઈમ્સ ઓફ ક્રેન્ક રેડિયસ. તો જુઓ, માન લો કે આપણું આઈસી એન્જિન આ રીતે હોય. આ છે આપણું સિલિન્ડર. એના અંદર પિસ્ટન છે. આ પિસ્ટન રિંગ, પિસ્ટન પિન, આ છે ક્રેન્ક, બરાબર, અને આ એનો પોઈન્ટ. તો જ્યારે પિસ્ટન તમારું TDC પર હોય ત્યારે ક્રેન્ક તમારી અહીંયા હોય, ક્રેન્ક રેડિયસ 4. અને જ્યારે ક્રેન્ક તમારી ઘૂમીને પૂરી નીચે આવે એટલે કે નવી પોઝિશન થશે આવી રહી, ત્યારે પિસ્ટન તમારું બોટમ પોઝિશન પર આવશે કંઈક આટલે, બરાબર. તો આ TDC થી BDC વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થાય? તો ઓબ્વિયસલી આટલું થાય. તો આ બી R થાય. તો આ કેટલું થાય? 2R જેટલું, બરાબર. એટલે આ જે સ્ટ્રોક લેન્થ થઈ L એ કેટલી હોય? 2R. જો એન્જિનનું ક્રેન્કનો સેન્ટર એ આ રેસિપ્રોકેટની લાઇન સાથે એટલે કે એક્સિસ, સિલિન્ડરની એક્સિસ સાથે ઓફસેટ ના હોય તો L બરાબર 2R થાય. બાકી થોડું આઘું પાછું હોય છે, બરાબર, ઓફસેટ હોય તો. બાકી આ ઓપ્શન સાચો બને. તો ઓપ્શન આપણો C સાચો છે, ટ્વાઇસ ઓફ ધી ક્રેન્ક રેડિયસ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ડેડ સેન્ટર when the piston is nearest to crankshaft is known as. પિસ્ટન તમારા ક્રેન્કશાફ્ટની નજીક હોય એટલે પિસ્ટન તમારું કઈ બાજુ હોય? બોટમ પર, બરાબર. પિસ્ટનની આ પોઝિશન છે, બરાબર. ક્રેન્કશાફ્ટની નજીકની પોઝિશન આવી રહી છે. તો જો આ પિસ્ટન આ રીતે વર્ટિકલ મૂવમેન્ટ કરતું હોય અપ ડાઉન તો આ પોઝિશન કઈ કહેવાય? BDC. પણ જો એન્જિન તમારું હોરિઝોન્ટલ હોય, બરાબર, તો એની મૂવમેન્ટ કઈ થાય? હોરિઝોન્ટલ. તો એ વખતે માન લો કે પિસ્ટન અહીંયા છે, બરાબર. તો એ વખતે તમારી ક્રેન્કને નજીકમાં નજીક હોય, બરાબર. તો વર્ટિકલની અંદર, વર્ટિકલ એન્જિનની અંદર BDC અને હોરિઝોન્ટલની અંદર એ સિલિન્ડરની કઈ બાજુ હોય? આઉટર મોસ્ટ, બરાબર ને. એટલે એને આપણે શું કહીએ? આઉટર ડેડ સેન્ટર. એટલે B બી સાચું છે અને A બી સાચું છે, બરાબર. એ કોના માટે? વર્ટિકલ માટે. અને હોરિઝોન્ટલ પોઝિશન માટે આઉટર ડેડ સેન્ટર. તો આપણો ઓપ્શન C સાચો બને અહીં આગળ. ક્લિયર? ચલો ત્રીજો ક્વેશ્ચન. ત્રીજો ચોથો મેં અહીંયા જ મૂકી દીધો છે. ઇવન પાંચમો ક્વેશ્ચન બી તમે જુઓ સ્લાઇડ પર દેખાય તો એ જ છે, બરાબર. અને આ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વાર પૂછાયેલ છે. દેખો એક્ઝામમાં
रिसेंट एग्जाम में 3 फेर 4 फेर पूछाई गयो। 100cc एंजीन हेज फॉलोइंग पेरामीटर एज 100cc। એ જ રીતે ચોથામાં બી લખ્યું 100cc એન્જિન મીન્સ ધેટ। તો આનો મતલબ શું થાય, કોઈ પણ એન્જિનના ઉપર તમારે સીસી લખેલા હોય, જેમ કે આપણું બાઇક કહીએ તો બાઇક 100cc હોય, 125cc હોય, 150cc હોય, બરાબર। આ બુલેટને એવા હેવી બાઇક્સ 350cc પણ હોય, બરાબર। મોટી કાર જોઈએ તો એનું એન્જિન કીધું હોય 1.5 લીટર। હા, મારુતિ 800 તો એ 800cc છે, બરાબર। 1.0 લીટર, 1.1 લીટર, હા લીટર આવે એટલે 1000cc થઈ જાય, બરાબર। અને અહીંયા 1100cc થઈ જાય। તો આ સીસી શું બતાવે છે, આ એન્જિનની પોતાની એર અંદર લેવાની કેપેસિટી બતાવે છે એના સ્વેપ્ટ વોલ્યુમના રિલેટેડ। હવે યાદ રાખજો, આ કોઈ દિવસ ટોટલ વોલ્યુમ ના હોય, આ ટોટલ વોલ્યુમ ના હોય, આ હંમેશા સ્વેપ્ટ વોલ્યુમ હોય। કેમ કે ટોટલ વોલ્યુમથી કોઈ લેવા દેવા નહીં, એર કેટલી એર અંદર લઈ શકે, જેટલું એનું પિસ્ટન ડિસ્પ્લેસમેન્ટ હોય એના અનુકૂળ। વાસ્તવમાં વોલ્યુમેટ્રિક એફિશિયન્સી આવે તો એનાથી બી ઓછું આવે, અને સુપર ચાર્જિંગ હોય તો એના કરતાં વધારે બી આવે, પણ ઇમ્પોર્ટન્ટ ટર્મ તમારા માટે સ્વેપ્ટ વોલ્યુમ થાય છે, નહીં કે ટોટલ વોલ્યુમ, બરાબર। તો આ શું હોય, હંમેશા આપણા માટે સ્વેપ્ટ વોલ્યુમ હોય। તો ઓપ્શન સી અહીંયા સ્વેપ્ટ વોલ્યુમ ઓપ્શન એ આપ્યો છે, બરાબર। અને ક્વેશ્ચન 5માં ઓપ્શન સી સ્વેપ્ટ વોલ્યુમ આપ્યો છે, બરાબર। સિમ્પલ છે। નેક્સ્ટ પર આગળ વધીએ। વોટ ઇઝ ધી કોમ્પ્રેશન રેશિયો ફોર આઈસી એન્જિન। કોમ્પ્રેશન રેશિયો કોને કહેવાય, તો કોમ્પ્રેશન રેશિયો હંમેશા શું હોય તમારા ધ્યાનમાં હોય તો એ કોમ્પ્રેશન પહેલાંનું વોલ્યુમ અને કોમ્પ્રેશન પછીનું વોલ્યુમ, બરાબર। તો આ એક્ઝેક્ટ ડેફિનેશન કહેવાય। તો અહીંયા એવું કહ્યું છે, દેખો જરા, કોમ્પ્રેશન પહેલાંનું વોલ્યુમ આપણે કહીએ, ફોર એક્ઝામ્પલ હું લખું છું ઓટો સાયકલ માટે આ રીતે છે, બરાબર। આ છે V1 1 2 3 4, ફોર એક્ઝામ્પલ આ રીતે આઈડિયલ સાયકલ છે આપણી ઓટો સાયકલ પીવી ડાયાગ્રામ પર। તો V2 = V3, V1 = V4, બરાબર। તો આ કઈ પોઝિશન કહેવાય, પિસ્ટનની TDC, અને આ કઈ કહેવાય એની આઉટરવાળી એટલે કે BDC, બરાબર। કોમ્પ્રેશન સ્ટ્રોક કયો છે, 1 થી 2, કયો છે 1 થી 2 કોમ્પ્રેશન છે, કોમ્પ્રેશન, બરાબર। PV⁻γ કોન્સ્ટન્ટવાળી પ્રોસેસ, એડિયાબેટિક અથવા આઇસેન્ટ્રોપિક। તો અહીંયા આગળ V1 ડિવાઇડેડ બાય V2, બરાબર। બીજી રીતે કહીએ તો V ટોટલ વોલ્યુમ ડિવાઇડેડ બાય V ક્લિયરન્સ વોલ્યુમ, બરાબર। હજી બી કહેવું હોય તો V સ્વેપ્ટ વોલ્યુમ પ્લસ VC ડિવાઇડેડ બાય VC। હજી બી રીતે કહેવું હોય તો V મેક્સ બાય V મિનિમમ, બરાબર। તો અહીંયા એવો ઓપ્શન કયો છે જુઓ, આમાં મળતો આવતો ઓપ્શન છે ઓપ્શન ડી, ઓપ્શન ડી, રેશિયો ઓફ મેક્સિમમ વોલ્યુમ ટુ મિનિમમ વોલ્યુમ, રાઈટ। યાદ રાખજો, IMP છે, ઘણીવાર પૂછાય છે, સિમ્પલ જ છે। ક્વેશ્ચન નંબર 7, ધ ટાઈમ ફોર વિચ બોથ ઇનલેટ એન્ડ એક્ઝોસ્ટ વાલ્વ રિમેન્સ ઓપન ઇન રેસિપ્રોકેટિંગ આઈસી એન્જિન ઇઝ કોલ્ડ। હવે બંને વાલ્વ ઓપન રહે એવી પોઝિશનને શું કહેવાય, મતલબ કે જ્યારે એક્ઝોસ્ટ વાલ્વ ખુલ્લો હોય ત્યારે ઇનલેટ વાલ્વ ખુલ્લો હોય। આઈડિયલ સાયકલમાં તો કેવું થાય કે એક્ઝોસ્ટ વાલ્વ બંધ થઈ જાય અને તરત જ ઇનલેટ વાલ્વ ખુલે, પણ આપણે સ્કેવેન્જિંગ પ્રોસેસનો થોડો બેનિફિટ લેવા માટે અને ઇનલેટ વાલ્વ થોડો વહેલા ખોલી દઈએ છીએ એક્ઝોસ્ટ વાલ્વ ખુલ્લો હોય તેમ છતાં, અને એક્ઝોસ્ટ વાલ્વને બી થોડા સમય સુધી ખુલ્લો રાખીએ છીએ કે જેથી ઇનલેટમાંથી આવતો ચાર્જ એક્ઝોસ્ટ ગેસને બહાર ધકેલી શકે। તો આ કન્ડિશનને આપણે શું કહીએ છીએ, વાલ્વની ઓવરલેપ। શું કહીએ છીએ, વાલ્વની ઓવરલેપ, યાદ રાખજો। ક્વેશ્ચન નંબર 8, ધ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઓફ SI એન્જિન ઇઝ કમ્પેરેટિવલી, CI એન્જિનના કમ્પેરિઝનમાં કેવી હોય, શું લોઅર હોય, હાયર હોય, સેમ હોય કે ઉપરમાંથી એક પણ નહીં। તો દેખો
તમને ખ્યાલ હોય તો એસઆઈ એન્જિન, ટ્રેડિશનલ એસઆઈ એન્જિનની વાત કરીએ તો આ કેવા હતા? કાર્બોરેટર બેઝડ. કેવા હતા? કાર્બોરેટર બેઝડ. અને આનું એક્સિલરેટર પેડલ સીધું કોના સાથે કનેક્ટેડ હોય? તો કાર્બોરેટરમાં આપેલા થ્રોટલ વાલ્વ સાથે. શેના સાથે? થ્રોટલ વાલ્વ સાથે. બરાબર. અહીંયા આગળ તમને ખ્યાલ હોય તો આ રીતે નોઝલ આપેલી હોય. બરાબર. આ આગળ વેન્ચુર ઇફેક્ટ ક્રિએટ થતી હોય, અહીંયાથી ફ્યુલ જતું હોય. હવે કેટલું ફ્યુલ જશે એર સાથે નક્કી થાય અહીંયાથી, એરની કેટલી ક્વોન્ટિટી જશે એના ઉપર. તો એ કોના પરથી નક્કી થાય? તો આ વાલ્વની ઓપનિંગ ઉપર. એટલે આ વાલ્વ જ્યારે ફૂલ ઓપન હોય ને, કમ્પ્લીટલી ઓપન, ત્યારે જ એન્જિન તમારું ફૂલ બ્રેથિંગ કેપેસિટી પર હોય. બરાબર. કેમ કે અહીંયા આગળ જે ગવર્નિંગ છે એ કેવી છે? ક્વોલિટી ગવર્નિંગ છે. કેવી છે? ક્વોન્ટિટી ગવર્નિંગ છે. કેવી છે? ક્વોન્ટિટી. જે આ એર પ્લસ ફ્યુલનું જે અહીંયા મિક્સચર નીકળશે એ ચાર્જની ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરશે. રાઈટ. તો કહેવાનો મતલબ છે અહીંયા આગળ કંટ્રોલ કરવા માટે વાલ્વને કંટ્રોલ કરવો જરૂરી છે, જેના લીધે એન્જિન ફૂલ બ્રેથિંગ કેપેસિટી પર ત્યારે જ કામ કરે કે જ્યારે તમારો વાલ્વ કમ્પ્લીટલી આ પોઝિશનમાં હોય, મતલબ કે ઓપન. તો એવું તો 24 કલાક થતું નથી, મતલબ કે એન્જિનના પૂરેપૂરા ઓપરેશનમાં થતું નથી આવું. એના લીધે સીઆઈ એન્જિન કરતાં એસઆઈ એન્જિનની કેપેસિટી કેવી છે? વોલ્યુમેટ્રિક એફિશિયન્સી કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. તો ઓપ્શન એ આપણો સાચો બનશે. ક્વેશ્ચન નંબર 9 જુઓ. એન એન્જિન હેવિંગ 2 cylinder banks located in the same place on the opposite side of crankshaft is called. તો આ કયા કહેવાશે? તો આ કહેવાશે તમારા ઓપોઝિટ સિલિન્ડર એન્જિન. બરાબર. એટલે કેવું થશે? એક ક્રેન્ક હશે આ રીતે. બરાબર. એની એક બાજુ એક એન્જિન હશે અને બીજી બાજુ બીજું એન્જિન હશે. રાઈટ. તો ઓપોઝ સાઈડ હોય તો આ કેવા કહેવાશે? સેમ પ્લેસ ઓન ઓપોઝ સાઈડ. બરાબર. તો કહેવાશે આપણું ઓપોઝ સિલિન્ડર એન્જિન. ક્વેશ્ચન નંબર 10. બરાબર. તો ઓપોઝ પિસ્ટન એન્જિન છે આપણું. આવી રહ્યું. રાઈટ. ઓપ્શન ડી. અને 11 નંબરની ફિગરમાં પાર્ટ 2 શું બતાવે છે? તો પાર્ટ 2 જુઓ શું બતાવે. તો પાર્ટ 2 જે છે તમારો એ તમારે બતાવે છે અહીંયા આગળથી ઇનલેટ પોર્ટ. શું બતાવે છે? ઇનલેટ પોર્ટ. આ બતાવે છે એક્ઝોસ્ટ પોર્ટ. 3 બતાવે છે ટ્રાન્સફર કે ટ્રાન્સપોર્ટ પોર્ટ. બરાબર. આની અંદર આ રીતની કન્ડિશન થશે. 4 નંબરમાં આ જે બતાવ્યું છે આ ફિન્સ છે અને આ છે સ્પાર્ક પ્લગ. રાઈટ. તો ચલો જો અહીંયા આગળ તો આપણો ઓપ્શન કયો થશે? અહીંયા 2 નંબર શું બતાવે? ઇનલેટ પોર્ટ. તો ઇનલેટ પોર્ટ આ છે. તો 11માં આવશે ઓપ્શન સી. રાઈટ. 5 નંબરમાં શું છે? આ ક્રેન્ક અને આ છે આપણી ક્રેન્ક કેસ. બરાબર. કોઈ બી પાર્ટ પૂછાય તો તમારે વાંધો આવવો જોઈએ નહીં. ચલો 12 નંબર. વિચ ઓફ ધીસ ઇઝ નોટ એન આઈસી એન્જિન? નીચેનામાંથી કયું આઈસી એન્જિન નથી? વેન્કલ એન્જિન તો આઈસી એન્જિન છે. કેવા ટાઈપનું છે? રોટેટિંગ પિસ્ટન. કયા ટાઈપનું? રોટેટિંગ પિસ્ટન. રેસિપ્રોકેટિંગ ટાઈપનું નહીં. ડીઝલ એન્જિન તો આઈસી એન્જિન છે જ. ક્લોઝ સાયકલ ગેસ ટર્બાઇન તો ના. આ એક્સટર્નલ કમ્બશન એન્જિનમાં આવે છે. શેમાં આવે છે? એક્સટર્નલ કમ્બશન એન્જિન. જેમ બોઇલરમાં આપણે સ્ટીમને ગરમ કરીએ અને સ્ટીમ ટર્બાઇન પર જઈને વર્ક કરે, એમ અહીંયા આગળ એક્સટર્નલી અંદર રહેલા ગેસને કે એરને ગરમ કરવામાં આવે
અને એ પછી ટર્બાઇન પર જઈને વર્ક કરે. ઓપન ગેસ ટર્બાઇન તો આપણા આઈસી એન્જિન જેવું જ છે, પણ ટર્બાઇન ઉપર કામ કરશે, એટલે આ ઇન્ટરનલ કમ્બશન એન્જિન કહેવાય. બરાબર, આ ઇન્ટરનલ કમ્બશન છે. તો આપણો ઓપ્શન કયો બનશે અહીંયા સાચો? સી જવાબ આવશે. બરાબર. લો ઇનર્શિયા ઇઝ ધ મોસ્ટ ડિઝાયરેબલ પ્રોપર્ટી. લો ઇનર્શિયા કોનું હોવું જોઈએ? તો જે રેસિપ્રોકેટિંગ મુવમેન્ટ કરતું હોય એનું લો ઇનર્શિયા હોવું જોઈએ. ફ્લાયવ્હીલનો ઇનર્શિયા લો ના હોવો જોઈએ, એની રિક્વાયર્ડ કેપેસિટી હોય પણ હાઈ હોવો જોઈએ. સ્પાર્ક પ્લગ તો સ્ટેશનરી છે, બિયરિંગ બી સ્ટેશનરી છે. તો પિસ્ટન એવું છે કે જેનો લો ઇનર્શિયા હોય તો વાઇબ્રેશનના ઓછા ઇસ્યુ આવે, બેલેન્સિંગ ફોર્સનો ઓછો ઇસ્યુ આવે. તો ઓપ્શન એ પિસ્ટન. અને આના માટે જ પિસ્ટન આપણે જે ઓછું વેઇટ હોય, ડેન્સિટી એવા મટીરિયલનું રાખીએ છીએ, એટલે એલ્યુમિનિયમ એલોયનું બનાવેલું હોય છે. વોલ્યુમ ટ્રાવેલ્ડ બાય પિસ્ટન ફ્રોમ ટીડીસી ટુ બીડીસી. તો આપણે હમણાં જ જોયું હતું પિસ્ટન તમારું ટીડીસીથી બીડીસી ટ્રાવેલ કરે એ વખતે જે વોલ્યુમ બને એ વોલ્યુમને આપણે કયું વોલ્યુમ કહેતા હતા? સ્વેપ્ટ વોલ્યુમ. કયું કહેતા હતા? સ્વેપ્ટ વોલ્યુમ. તો ઓપ્શન બી આપણો બનશે. ક્વેશ્ચન નંબર 15. કનેક્ટિંગ રોડ ઇઝ યુઝડ ઇન રેસિપ્રોકેટિંગ એન્જિન. તો કનેક્ટિંગ રોડ શું કરે? દેખો, કનેક્ટિંગ રોડ સિલિન્ડરના અંદર આ જે પિસ્ટન છે, બરાબર, એને કનેક્ટ કરે કોની સાથે? તો ક્રેન્ક સાથે. બરાબર, આ રીતે છે. આ છે કનેક્ટિંગ રોડ. તો બંનેને કનેક્ટ કરવાનું કામ કરે. બરાબર. પછી બીજું આ શું કરે? આની રેસિપ્રોકેટિંગ જે મૂવમેન્ટ હોય એને રોટેશનલ મૂવમેન્ટમાં કન્વર્ટ કરે. અને પિસ્ટન ઉપર જે પ્રેશર લાગે છે અને પ્રેશરના લીધે જે ફોર્સ લાગે છે ACS, બરાબર ને? તો આ ફોર્સને ટ્રાન્સફર કરે છે. બરાબર, કોના સુધી? તો આપણા ક્રેન્ક શાફ્ટ સુધી. તો આપેલા બધા ઓપ્શન આમાં કેવા થશે? સાચા થશે. તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. 16. વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઇઝ ડિફાઇન્ડ એઝ. તો વોલ્યુમેટ્રિક એફિશિયન્સી આપણે કોને કહીશું? તો વોલ્યુમેટ્રિક એફિશિયન્સી એટલે શું? તો એકચ્યુઅલ કેટલું માસ અંદર આવ્યું ડિવાઈડ બાય કેટલું માસ સ્વેપ્ટ વોલ્યુમના રિલેટેડ હોવું જોઈએ. બરાબર. ફોર એક્ઝામ્પલ, પિસ્ટન છે આટલું, સિલિન્ડર છે આટલું, આ છે એની બીડીસી પોઝિશન, આ છે એની ટીડીસી પોઝિશન. બરાબર. તો આટલાની અંદર જે વોલ્યુમ હોય એ કેટલું થાય? બરાબર. આ વોલ્યુમ આપણે કાઢવા બેસીએ તો આ કંઈક થાય π/4 d² × L. બરાબર, સ્વેપ્ટ વોલ્યુમ. હવે આ સ્વેપ્ટ વોલ્યુમને રિલેટેડ કંઈક તો માસ હોય, સ્ટાન્ડર્ડ ડેન્સિટી પ્રમાણે ગણો તો. બરાબર, ડેન્સિટી ગણો તો kg/m³ ઇન્ટુ વોલ્યુમ. બરાબર, તો કંઈક તો મળશે. તો આ કઈ વેલ્યુ થઈ? આ સ્વેપ્ટ વોલ્યુમને રિલેટેડ. પણ આપણને કોમ્પ્રેશન રેશિયોના લીધે શું થાય? અહીંયા જે ગેસ હોય એ હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર ઉપર હોય. એટલે જ્યારે પિસ્ટન તમારું નીચેની બાજુ મૂવ કરવાનું ચાલુ થાય ત્યારે અંદર આવતા ગેસીસને ગરમ કરે અને વોલ્યુમ એક્સપાન્ડ થાય. એટલે વોલ્યુમ એક્સપાન્ડ થવાના લીધે જેટલું માસ આવવું જોઈએ એના કરતાં માસ એકચ્યુઅલ કેવું આવે? ઓછું આવે, આ સ્વેપ્ટ વોલ્યુમના રિલેટેડ આવવા કરતાં. એટલે એફિશિયન્સી ઓછી આવે. તો આ બેનો રેશિયો તમે લો, એકચ્યુઅલ માસ ડિવાઇડેડ બાય માસ રિલેટેડ ટુ સ્વેપ્ટ વોલ્યુમ, એ તમારું બીજું કંઈ નહીં, વોલ્યુમેટ્રિક એફિશિયન્સી થાય. તો એવો ઓપ્શન કયો છે તમે જુઓ? એટમોસ્ફેરિક કન્ડિશનને રિલેટેડ છે. બરાબર ને? યાદ રાખવાનું. તો ઓપ્શન આપણો અહીંયા આગળ એક્ઝેક્ટ બને એ છે બી. દેખો, તમને થાય કે સ્વેપ્ટ વોલ્યુમ આ બી છે, પણ યાદ રાખો એટ એટમોસ્ફેરિક પ્રેશર એન્ડ કન્ડિશન. માસ લીધું એ કઈ કન્ડિશનમાં લીધું? એટમોસ્ફેરિક. કેમ કે અહીંયા આગળ શું થાય? ટેમ્પરેચરના લીધે માસ બદલાઈ જાય તો એની લેવાનું, પેલી કન્ડિશનમાં લેવાનું. તો ઓપ્શન બી આપણો સાચો બનશે.
ક્વેશ્ચન નંબર 17, કનેક્ટિંગ રોડ આર જનરલી ઓફ ફોલોવિંગ ફોર્મ. હા, તો ફોર્જિંગથી બનાવેલો હોય છે એ તો વાત સાચી, પણ એનો ક્રોસ સેક્શન કેવો હોય છે? દેખો, ફોર્જ ઓપ્શન છે, ફોર્જ ઓપ્શન છે, ફોર્જ ઓપ્શન છે, પણ એનો ક્રોસ સેક્શન એરિયા જો તમે કાપો ને, માની લો કે આ રીતનો રોડ હોય, આ રીતનો હોય છે, જો તમે ધ્યાનથી જોયો હોય તો આ બિગ એન્ડ આ રીતે હોય, બરાબર. બોલ્ટથી જોઈન્ટ કરી શકાય આપણા જનરલ સાથે. બરાબર. હવે અહીંયા આગળ તમે શેપ જોયો હોય તો આવો શેપ તમને દેખાય, બરાબર. મતલબ કે આટલી અંદર કેવું છે, ડેપ્થ હોય છે, અને આને જો કટ કરીને તમે જુઓ અહીંયા આગળ એ આગળ, તો આ સેક્શન તમને કંઈક આવો દેખાય અહીંયા આગળ. બરાબર. એટલે ઓપ્શન એ આપણો સાચો બનશે. ચલો 18, કોમ્પ્રેશન રેશિયો ઓફ આઈસી એન્જિન ઇઝ ડિફાઇન એઝ. તો આપણે જોયું હતું કોમ્પ્રેશન રેશિયો શું હોય? ટોટલ વોલ્યુમ બાય સ્વેપ્ટ વોલ્યુમ. તો ટોટલનું આપણે લીધું હતું, ટોટલ બરાબર શું લખાય બીજું? ટોટલ બાય ક્લિયરન્સ વોલ્યુમ. ટોટલ બરાબર સ્વેપ્ટ પ્લસ ક્લિયરન્સ અને ક્લિયરન્સ. આ બરાબર શું થાય? કોમ્પ્રેશન રેશિયો. બરાબર. તો કયો છે આ ઓપ્શન? જરા જુઓ. ઓપ્શન સી, રાઈટ. 19, the four operations suction, compression, expansion and exhaust in a 4-stroke cycle engines are completed in ખાલી જગ્યા નંબર ઓફ રિવોલ્યુશન ક્રેન્ક્સ. તો 4 ઓપરેશન ઓફ કયા 4 ઓપરેશન કેટલા? 4 સ્ટ્રોકમાં છે, બરાબર. તો 4 સ્ટ્રોકના મતલબ શું થાય? 4 સ્ટ્રોક છે. હવે 2 સ્ટ્રોક થાય ને, એક સ્ટ્રોક અને પાછો ઉપર, એટલે પિસ્ટન નીચે આવ્યું ત્યાં સુધી ક્રેન્ક આટલી ફરે, પિસ્ટન પાછું ઉપર ગયું એટલે ક્રેન્ક પાછી આટલી ફરે. તો એક ઓપરેશન અહીંયા આવ્યું, એક ઓપરેશન અહીંયા આવ્યું, પાછું પિસ્ટન નીચું આવશે, ત્રીજો સ્ટ્રોક આવશે, પાછું અહીંયા પહોંચ્યું, પાછું પિસ્ટન ઉપર જશે, પાછું ઉપર પહોંચ્યું. તો આ રોટેશન કેટલા થયા? જરા જુઓ. એક આ અને આ બીજું, તો 2 રોટેશન આવે. તો ઓપ્શન બી આપણો સાચો બનશે. 20, in 2-stroke cycle engine the operation namely suction, compression, expansion and exhaust are completed in number of revolution of crankshaft equal to. તો 2 સ્ટ્રોકમાં આ બધા ઓપરેશન 2 સ્ટ્રોકમાં કમ્પ્લીટ થાય. મતલબ એક સ્ટ્રોક નીચે આવ્યો, બીજો સ્ટ્રોક ઉપર ગયો, એટલે કેટલી મૂવમેન્ટ થઈ? ક્રેન્કશાફ્ટની એક જ રિવોલ્યુશન થયું, બરાબર. તો ઓપ્શન ડી આપણો સાચો બને 2 સ્ટ્રોકમાં. 4 સ્ટ્રોકમાં 4 સ્ટ્રોક, મતલબ કે 4 ઓપરેશન એક સ્ટ્રોક સાથે સંકળાયેલું હોય, જ્યારે 2 સ્ટ્રોકમાં એક સ્ટ્રોકમાં 2 ઓપરેશન થતા હોય, સાયમલ્ટેનિયસલી થતા હોય, બરાબર. એ રીતે છે. તો 4 સ્ટ્રોક 2 રિવોલ્યુશનમાં પૂરી થાય, અને 2 સ્ટ્રોક હોય આખી સાયકલ એક રિવોલ્યુશનમાં પૂરી થઈ જાય. રિવોલ્યુશન કોનું? ક્રેન્કશાફ્ટનું, બરાબર. આ રોટેશન કોનું બતાવ્યું છે? રોટેશન ઓફ ક્રેન્કશાફ્ટ, રાઈટ. તો ઓપ્શન ડી સાચો બનશે. 21, which one of the following engines will have heavier flywheel than remaining one? તો ચારેના પાવર સરખા છે, બરાબર. ચારેના પાવર સરખા છે. તો અહીંયા આગળ જુઓ, પેટ્રોલના કમ્પેરિઝનમાં ડીઝલનું જે હોય તમારું એ તમારું હાઈ હોય, બરાબર. અને 4 સ્ટ્રોકના અને 2 સ્ટ્રોકનું કમ્પેરિઝન કરીએ તો 4 સ્ટ્રોકનું ફ્લાયવ્હીલ તમારું હેવી હોય 2 સ્ટ્રોક કરતાં, કેમ કે એને બીજા 2 સ્ટ્રોક સુધી એનર્જી પહોંચાડવાની હોય જે પાવર સ્ટ્રોકમાં જન્મેલી હોય, બરાબર. તો 2 સ્ટ્રોક ઓપ્શન તો સેમ પાવરમાં આવશે જ નહીં, બરાબર. તો આપણી પાસે બીજો ઓપ્શન રહ્યો ઓપ્શન એ અને ઓપ્શન ડી, બરાબર. ઓપ્શન એ અને ઓપ્શન ડીમાં
4 સ્ટ્રોક છે 40 એચપીનું પેટ્રોલ અને 4 સ્ટ્રોક છે 40 એચપીનું ડીઝલ. તો અહીંયા આગળ ડીઝલ એન્જિન કમ્પેરેટિવલી તમારું કેવું હોય, હાયર પ્રેશર ઉપર કામ કરતું હોય, મેક્સિમમ પ્રેશર એનું હાયર હોય, એટલે એનો પાવર જે પ્રોડ્યુસ થતો હોય એ વધારે હોય. તો એને બેલેન્સ કરવા માટે તમારું ફ્લાયવ્હીલ હેવી હશે. તો ઓપ્શન ડી આપણો સાચો બનશે. 22. In 4-stroke cycle diesel engine, during suction stroke, only air is sucked. Option B, only fuel is sucked. Option C, mixture of fuel and air is sucked. Or D, none of above. તો ડીઝલ સાયકલ એવી સાયકલ છે કે જેમાં કોમ્પ્રેશન વખતે ફ્યુલ અંદર ઇન્જેક્ટ થાય, સક્શન વખતે ખાલી એર અંદર આવે, બરાબર ને? તો એ પ્રમાણે ઓપ્શન એ આપણો સાચો બનશે. પણ જો અહીંયા ડીઝલ એન્જિન કીધું હોય, પેટ્રોલ એન્જિન કીધું હોય, તો પેટ્રોલ એન્જિન માટે ઓપ્શન સી સાચો બને. બરાબર, કાર્બોરેટરવાળા પેટ્રોલ એન્જિન માટે ઓપ્શન સી સાચો બને. પણ આપણા ડીઝલ એન્જિન માટે ઓપ્શન એ સાચો છે. 23. ઇન થિયોરિટિકલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ 4-stroke IC એન્જિન, બરાબર, સક્શન એન્ડ એક્ઝોસ્ટ વાલ્વ આર ઓપન એટ ક્લોઝડ એટ. તો થિયોરિટિકલમાં ક્યારે ઓપન અને ક્લોઝ થશે જરા જુઓ. તો આઈડિયલી કીધું છે, બરાબર, આઈડિયલ કીધું છે, થિયોરિટિકલ કીધું છે. તો એક્ઝેક્ટલી એના બોટમ કે ટોપ ડેડ સેન્ટર ઉપર થાય, બરાબર ને? એટલે કાં તો બોટમ પર થાય કાં તો ટોપ પર થાય. તો એ ક્યારે થાય? અહીંયા શું કીધું છે? ઓપન એન્ડ ક્લોઝ. એટલે જુઓ તમે, સક્શન વખતે ક્યારે થાય? સક્શન વખતે જ્યારે ઓપન થાય ત્યારે ક્યાં હશે? એ ટોપ ઉપર હશે પિસ્ટન. અને જ્યારે સક્શન પૂરું થાય ત્યારે પિસ્ટન ક્યાં હોય? બોટમ ઉપર હોય, બરાબર? એટલે સક્શન માટે ટોપ અને બોટમ. ઓપન માટે ઓપન ક્લોઝ. કોના માટે? સક્શન, બરાબર. હવે એક્ઝોસ્ટ માટે જુઓ, આ ઇનલેટની વાત કરી, બરાબર. એ વખતે એક્ઝોસ્ટ વાલ્વ તો ક્લોઝ જ હોય. એક્ઝોસ્ટ તો કેવું હોય? ક્લોઝડ જ હોય. ક્લોઝડ, બરાબર, ઓપન છે જ નહીં. ટૂંકમાં બંને પોઝિશન આવે. હજી તો આપણે એક્ઝોસ્ટની વાત કરીએ તો એક્ઝોસ્ટ બોટમ ઉપર ખુલે અને ટોપ ઉપર બંધ થાય, બરાબર ને? તો અહીંયા આગળ ઓપ્શન સી અને ડી બંને આવો એવી ઓપ્શન કયો છે? તો ઓપ્શન એ. તો ઓપ્શન એ અહીંયા આપણો એટલે સાચો બને. બરાબર, ઉતાવળમાં ક્વેશ્ચન ખોટા નહીં કરી દેવાના, સિમ્પલ હોય છે પણ આગળ ક્વેશ્ચન તમને ગૂંચવી જાય. ચલો 24 નંબર જોઈએ. ઇન 4-stroke એન્જિન ઇચ સિલિન્ડર હેઝ, 4-stroke એન્જિન ઇચ સિલિન્ડર હેઝ. તો કેટલા હોય વાલ્વ? તો તમારું 4-stroke એન્જિન છે તો એના અંદર 2 વાલ્વ હોય, બરાબર. એક ઇનલેટ વાલ્વ અને એક એક્ઝોસ્ટ વાલ્વ. જો અહીંયા 2-stroke કીધું હોય તો વાલ્વ કેટલા હોય? તો વાલ્વ 0 હોય. કેમ કે એમાં કેટલા હોય? પોર્ટ હોય. શું હોય? પોર્ટ હોય, બરાબર, યાદ રાખજો. 25. ઇન વિચ એન્જિન વાલ્વ્સ આર યુઝડ? 2-strokeમાં તો મેં કીધું એમ વાલ્વ હોય જ નહીં, 0 પોર્ટ હોય. આની અંદર વાલ્વ હોય. તો બોથ ઓપ્શન ખોટો છે, આ ઓપ્શન બી ખોટો છે. તો ઓપ્શન કયો આવશે આપણો? બી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન ઇન્ટરનલ કમ્બશન એન્જિન? તો આમાંથી ઇન્ટરનલ કમ્બશન નથી કયું? તો ઇન્ટરનલ કમ્બશન એટલે કેટલું? જેમાં એન્જિનના અંદર કમ્બશન થતું હોય. 2-strokeમાં થાય, 4-strokeમાં થાય, ડીઝલમાં થાય, સ્ટીમ એન્જિનમાં બહાર થાય, બોઇલરમાં, બરાબર ને? તો ઓપ્શન સી એ એક્સટર્નલ કમ્બશન એન્જિન છે, ઇન્ટરનલ કમ્બશન નથી, બરાબર. તો હવે નેક્સ્ટમાં મેં ડિવાઈડ કરેલ છે એટલે એક બ્લેન્ક સાઈડ રાખી છે, તમને ધ્યાન રહે. હવે ટોપિક સાયકલો ઉપર જશે, બરાબર, આઈડિયલ સાયકલો ઉપર. ઓટો સાયકલ કન્સિસ્ટ ઓફ ફોલોવિંગ 4 પ્રોસેસ. ઓટો સાયકલમાં કેટલી પ્રોસેસ હોય? તો 4 પ્રોસેસ હોય. ઓટો સાયકલને દેખો, પીવી ડાયાગ્રામ પર હું બતાવું તમને, ખ્યાલ આવે. પીવી ડાયાગ્રામ પર બરાબર સ્ટાન્ડર્ડ સાયકલ કંઈક આવી છે, 1 2 3
4 બરાબર. હવે આ બે જે પ્રોસેસ છે એ કેવી છે? આઇસેન્ટ્રોપિક અથવા રિવર્સિબલ એડિએબેટિક. બરાબર. આ કેવી છે? એક્સપાન્શન નહીં, ભૂલ થઈ ગઈ. હા, કેવી થશે? આ ડાયરેક્શનમાં છે ને, કોમ્પ્રેશન, વોલ્યુમ ડિક્રીઝ થાય, પ્રેશર ઇન્ક્રીઝ થાય, કોમ્પ્રેશન. આ કઈ છે? હીટ એડિશન, પણ કેવી? કોન્સ્ટન્ટ વોલ્યુમ પર. V2 ઇક્વલ ટુ V3 છે, દેખો. Q સપ્લાય, કોન્સ્ટન્ટ વોલ્યુમ. આ કઈ છે? 3 to 4. 3 to 4 જે છે એ આ પ્રોસેસ કરી, પણ આને કઈ કહીશું આપણે? એક્સપાન્શન. કેવું? આઇસેન્ટ્રોપિક. હવે અહીંયા આગળ કોન્સ્ટન્ટ વોલ્યુમ પર હીટ રિજેક્ટ થાય છે, Q રિજેક્શન. બરાબર. તો બે આઇસેન્ટ્રોપિક અને બે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ થાય. જવાબ આપણો ઓપ્શન બી. દેખો, સિમ્પલ ક્વેશ્ચન છે પણ ઘણી એક્ઝામમાં પૂછાય છે. ફોર મેક્સિમમ સ્પેસિફિક આઉટપુટ ઓફ કોન્સ્ટન્ટ વોલ્યુમ શું હોવું જોઈએ? તો યાદ રાખજો, આ આખી થિયરી છે, એના બેઝ ઉપર આ ક્વેશ્ચન છે. જો TS ડાયાગ્રામ પર તમારી સાયકલ બનાવો ને તો આઈડિયલ સાયકલ મેક્સિમમ આઉટપુટ માટે કંઈક આવી હોવી જોઈએ. આ બે લાઈન છે જે એ કેવી છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ લાઈન છે. બરાબર. અને કંઈ અહીંયાથી અહીંયા ઉપર લઈ જઈએ પ્રોસેસ. સાયકલ બતાવી દો. 1 થી 2, 2 to 3, 3 to 4. બરાબર. હવે આઈડિયલી આવું હોવું જોઈએ, T2 ઇક્વલ ટુ T4, તો તમને મેક્સિમમ આઉટપુટ મળે. બરાબર ને? અને આ કેટલું થાય? આ થાય, જો મારી ભૂલ ના થતી હોય તો T1 ઇન્ટુ T3 જેટલું, એના અંડરરૂટ જેટલું. બરાબર. તો યાદ રાખજો, ઓપ્શન એ આપણો સાચો બને. એટ ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન, બરાબર, અને એટ ધ એન્ડ ઓફ એક્સપાન્શન બંને જગ્યાએ ટેમ્પરેચર સરખું થવું જોઈએ. ઓપ્શન એ સાચો બનશે. કોના માટે? ફોર W મેક્સ. સ્પેસિફિક આઉટપુટ. સ્પેસિફિક આઉટપુટ એટલે પર કેજી ઓફ ફ્યુલ. બરાબર. અહીંયા વર્કિંગ ફ્યુલ. વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઓફ વેલ ડિઝાઇન્ડ SI એન્જિન કેટલી હોય? બહુ જ સારું ડિઝાઇન કરેલું હોય તો બી આઈડિયલ કન્ડિશનમાં, યાદ રાખજો, એનો આંકડો કેટલો છે? D. આવા આંકડાકીય ક્વેશ્ચન જે હોય એને ખાસ રિપીટ કરવા, ના હોય તો નોંધી રાખવા, ભૂલ ના થાય. ડીઝલ એન્જિન 95 જેટલી હોય છે, રાઈટ? ચલો, સુપરચાર્જ હોય તો 100થી બી વધારે. ઇન IC એન્જિન 30 નંબરનો ક્વેશ્ચન. ઇન IC એન્જિન, જો આ ટાઈપના ક્વેશ્ચનમાં તમારી પાસે એકથી વધારે સ્ટેટમેન્ટ હશે. અહીંયા કેટલા સ્ટેટમેન્ટ છે? 3 સ્ટેટમેન્ટ. એમાંથી કેટલા સાચા છે? બરાબર, એ જોવાના. તો પહેલું ઓપ્શન શું કહે છે? એન આઈડિયલ એર કેપેસિટી ઓફ 2 સ્ટ્રોક એન્જિન ઇઝ માસ ઓફ એર રિક્વાયર્ડ ટુ કરન્ટલી ફિલ ધી ટોટલ સિલિન્ડર વોલ્યુમ એટ ઇનલેટ ટેમ્પરેચર એન્ડ એક્ઝોસ્ટ પ્રેશર. ખોટી વાત. ટોટલ તો કોઈ દિવસ સિલિન્ડર વોલ્યુમ આવે જ નહીં. કેટલું આવે? સ્વેપ્ટ વોલ્યુમ આવે. કેટલું આવે? સ્વેપ્ટ આવે. એટલે પહેલો ઓપ્શન તો ખોટો જ છે. દેખો, આના પરથી ખબર પડે 1 આવે એ ખોટું જ છે બધું, એટલે C જ સાચો છે. પણ Cમાંય તમને બીજા ઓપ્શન વિચારી લો. વિચ ઇન્ક્રીઝ with increase in air fuel ratio beyond the value of maximum power there is a fall in power developed and this fall is more with higher value of air fuel ratio. એર ફ્યુલ રેશિયોની અમુક વેલ્યુ કરતાં તમે વધારે વેલ્યુ કરી દો. એ વેલ્યુ કેટલી છે? તો નિયરલી 15 છે. 15:1 પેટ્રોલ એન્જિન માટે. જો તમે આનાથી ઓછું રાખો તો બી એનો આઉટપુટ ઓછો થઈ જાય, મતલબ કે ફ્યુલ કન્ઝપ્શન વધી જાય. અને આનાથી વધારે રાખો તો બી એનું કેવું થાય કે પાવર જે ડેવલપ થાય પર કેજી ઓફ ફ્યુલ એ ઓછું થાય. બરાબર. વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઓફ એન્જિન ડિપેન્ડ ઓન ડિઝાઇન ઓફ ઇન્ટેક એન્ડ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ. ડેફિનેટલી આના પર ડિપેન્ડ કરે છે વોલ્યુમેટ્રિક એફિશિયન્સી, કેમ કે પમ્પિંગ લોસીસ આના ઉપર જ ડિપેન્ડ કરે છે, રાઈટ?
તો આ બે ઓપ્શન સાચા છે, તો આપણો સી ઓપ્શન સાચો બનશે. ચલો 31. વિચ ડઝ નોટ કન્સ્ટિટ્યુટ થિયોરિટિકલ સાયકલ ફોર વર્કિંગ ઓફ પ્રેક્ટિકલ આઈસી એન્જિન. હા, દેખો આઈસી એન્જિન ઓટો સાયકલ ઉપર ચાલે છે, યસ. પેટ્રોલ. ડીઝલ સાયકલ પર ચાલે છે, યસ. સ્લો સ્પીડ ડીઝલ એન્જિન, અને ડીઝલ એન્જિનમાં થોડી હાઈ સ્પીડ કરવી હોય તો મોડિફિકેશન કરીને બનાવી છે ડ્યુઅલ સાયકલ. પણ એરિક્સન સાયકલ ઉપર આપણું આઈસી એન્જિન વર્ક કરતું નથી. તો કોના ઉપર વર્ક નહીં કરતું? તો ઓપ્શન ડી, એરિક્સન સાયકલ. બરાબર. 32. એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી ઓફ ઓટો સાયકલ હેવિંગ બોર એન્ડ સ્ટ્રોક ઓફ એન્જિન એઝ 17 એન્ડ 30 સેન્ટીમીટર રિસ્પેક્ટિવલી. રાઈટ. તો આપણે શું શોધવાનું છે? એફિશિયન્સી ઓફ ઓટો સાયકલ. તો એફિશિયન્સી ઓફ ઓટો સાયકલ શું છે ઇક્વેશન? તો દેખો, એફિશિયન્સી ઓફ ઓટો સાયકલ થિયોરિટિકલ છે, એ છે 1 - 1 ડિવાઇડેડ બાય આરસી રેસ ટુ ગામા -1. આરસી શું છે? તો આરસી છે કોમ્પ્રેશન રેશિયો. કોમ્પ્રેશન રેશિયો એટલે વી ટોટલ ડિવાઇડેડ બાય વીસી. વી ટોટલ કેટલું છે? તો વી સ્વેપ્ટ પ્લસ વીસી ડિવાઇડેડ બાય વીસી. કેમ કહું છું અહીંયા? કેમ કે વીસી આપેલું છે. વીસી કેટલું આપ્યું છે? વીસી આપ્યું છે 0.00125. પહેલાં જ કહી દઉં, આવા ક્વેશ્ચન પેપરમાં શરૂઆતમાં નહીં કરવાના, છેલ્લે ટાઈમ બચે તો જ કરવાના. બરાબર. પછી છે ડી આપ્યો છે બોર 17 સેન્ટીમીટર, બરાબર 0.17 મીટર. એલ આપ્યો છે 30 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.30 મીટર. રાઈટ. તો હવે જુઓ, હવે આપણે આ શોધવું પડશે પહેલાં તો. બરાબર. તો વીસી તો આપેલ છે, આપણે શું શોધવું પડશે? વીએસ. તો વીએસ શોધીએ તો શું થાય? π/4 ડી સ્ક્વેર ઇન્ટુ એલ. π/4 3.14/4, બરાબર, મલ્ટીપ્લાય 0.17 નો સ્ક્વેર મલ્ટીપ્લાય 0.30. આ જવાબ મેં કેલ્ક્યુલેટ કરેલો છે. આ કેલ્ક્યુલેટર વગર થાય એવો નથી, એટલે એક્ઝામમાં આવો ન્યુમેરિકલ છૂટે તો કોઈ જીવ બાળવાનો નહીં, જવા દેવાનો. બરાબર. આવો જવાબ આવે છે. હવે વી ટોટલ કેટલું થાય? તો આનો સરવાળો કરી દો, વીએસ પ્લસ વીસી. રાઈટ. 0.00 કેટલો હતો? 6806 પ્લસ વીસી 0.00125 બરાબર 0.00781 મીટર ક્યુબ. બરાબર. વી ટોટલ. તો આના પરથી આમાં જવાબ મૂકો તો કેટલો છે? આર છે. આર કોમ્પ્રેશન આવશે તમારો વી ટોટલ બાય વીસી ઇક્વલ ટુ 7.64ની નજીક. બરાબર. 399 છે એટલે 4 લખ્યું. બસ. તો આની અંદર મૂકો તો જવાબ કંઈક આવો આવે છે. એફિશિયન્સી 1 - બરાબર 7.64 રેસ ટુ ગામા એટલે 1.4 -1. આખાનો જવાબ લાવો એટલે કંઈક આવો આવે છે 0.5566 બરાબર 55.66%, જે આપણા જવાબની નજીક છે. 55.7%. 70. ઓપ્શન સી. બરાબર. એક્ઝામમાં આટલી બધી કેલ્ક્યુલેશન કરવી મુશ્કેલ છે કેલ્ક્યુલેટર વગર. અહીંયા બી કેલ્ક્યુલેટર જોવે છે, અહીંયા બી કેલ્ક્યુલેટર જોવે છે, અહીંયા બી કેલ્ક્યુલેટર જોવે છે. તો એક્ઝામમાં છોડવો પડે, છોડી દેવાનો. બરાબર. એટલે આવા ન્યુમેરિકલ તો પહેલાં ગણવાના જ નહીં. પહેલાં તમારે ન્યુમેરિકલ સિવાયના ક્વેશ્ચન અટેન્ડ કરી લેવાના, પછી જ ન્યુમેરિકલ પર આવવાનું, સમય બચે તો. કોમ્પ્રેશન રેશિયો ફોર પેટ્રોલ એન્જિન કેટલો હોય? જનરલી આપણને જોવા મળે છે 6:11ની રેન્જમાં. બરાબર. એટલે બુક્સમાં જનરલી 6:10 આપેલો હોય. ઓપ્શન એ સાચો છે. ડીઝલ માટે ઓપ્શન સી. બરાબર. પેટ્રોલ માટે ઓપ્શન એ બરાબર છે. 10થી વધારે કેમ નહીં હોતો? તો 10થી વધારે રાખવા જઈએ તો પેટ્રોલ ઇગ્નાઇટ થઈને ડિટોનેશન પ્રોસેસને ફિનોમિનાને જન્મ આપે, જે એના પાવર લોસ માટે જવાબદાર છે, અને પિસ્ટન રિંગને
નુકસાન પણ પહોંચાડી શકે છે. એમપીએફઆઈ શું છે? મલ્ટી પોઈન્ટ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ. આ સિસ્ટમ અત્યારની કાર્સમાં આવે છે, જેણે કાર્બોરેટર્સને રિપ્લેસ કરી દીધું છે, જે બેટર કાર કંટ્રોલ, એક્સિલરેશન કંટ્રોલ અને ફ્યુલ ઇકોનોમી સારી આપે છે. એટલે અત્યારની કારમાં યુઝ થાય છે. કાર્બોરેટરના બદલે યુઝ થાય છે એવું મેં તમને કહી દીધું. એટલે એના પરથી યાદ આવી જાય કે પેટ્રોલ એન્જિન માટે યુઝ થાય છે. ઓપ્શન બી સાચો જવાબ થશે. બરાબર. ફરીથી આપણો ટોપિક બદલાય છે. દેખો અહીંયાથી, ફ્યુલ ઇઝ ઇન્જેક્ટેડ ઇન 4-stroke CI એન્જિન. CI એન્જિન એટલે કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન. ક્યારે ઇન્જેક્ટ થાય? તો ફ્યુલ ઇન્જેક્ટ થાય આફ્ટર ધી કમ્પ્લીશન, એટલે કહી શકીએ એટ ધ કમ્પ્લીશન ઓફ સક્શન સ્ટ્રોક ઓર એટ ધ બિગિનિંગ ઓફ કોમ્પ્રેશન સ્ટ્રોક. તો એવું ઓપ્શન ક્યાં છે? સક્શન સ્ટ્રોકમાં લખ્યું છે એટ ધ એન્ડ ઓફ સક્શન સ્ટ્રોક, બરાબર. અને પછી લખ્યું છે એટ ધ એન્ડ ઓફ એટ ધ બિગિનિંગ ઓફ કોમ્પ્રેશન. અચ્છા, અહીંયા આપણો જવાબ ખોટો છે, સોરી. ઓપ્શન એ આપણો સાચો આવશે. ફ્યુલ ક્યારે ઇન્જેક્ટ થાય છે 4-stroke CI એન્જિનમાં? તો એટ ધ એન્ડ ઓફ સોરી માય મિસ્ટેક. CI એન્જિન છે તો સક્શન સ્ટ્રોકમાં એર પૂરેપૂરી અંદર આવી જશે, પછી કોમ્પ્રેશન સ્ટાર્ટ થશે અને કોમ્પ્રેશનના એન્ડ ઉપર ફ્યુલ એટલે કે ડીઝલ ઇન્જેક્ટ કરવામાં આવશે. એટલે ઓપ્શન સી સાચો છે. કેમ કોમ્પ્રેશનના એન્ડ ઉપર જ? કેમ કે અહીંયા આગળ સ્પાર્ક પ્લગ નહીં હોતો. સ્પાર્ક પ્લગથી ડીઝલને સળગાવવું મુશ્કેલ છે, કેમ કે હોમોજીનિયસ મિક્સર નહીં બનતું. એટલે શું કરવામાં આવે? એટ ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન સ્ટ્રોક હાયર કોમ્પ્રેશન રેશિયોના લીધે એટલું ટેમ્પરેચર બની જાય છે અંદર એરનું કે જે ડીઝલના ઇગ્નિશન ટેમ્પરેચરથી વધારે હોય છે, સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચરથી. જેવું ડીઝલ અંદર ઇન્જેક્ટ કરીએ એવું ઇગ્નાઇટ થઈ જશે. જેમ જેમ ઇગ્નિશન થતું જશે એમ પાછળ બીજું આવતું ઇન્જેક્ટ થતું ડીઝલ તમારું સળગતું જશે. બરાબર. એટલે ઓપ્શન સી આપણો સાચો બનશે. 36. A slow speed diesel engine theoretically operates on the principle of. સ્લો સ્પીડ ડીઝલ એન્જિન આપણી ડીઝલ સાયકલ પર ચાલે. અને ડીઝલ સાયકલ કેવી હતી? ડીઝલ સાયકલ આવી હતી પીવી ડાયાગ્રામ પર. બરાબર. તો આ પીવી ડાયાગ્રામ છે. આ છે PV⁻γ કોન્સ્ટન્ટ, PV⁻γ કોન્સ્ટન્ટ, 1, 2, 2 to 3 કોન્સ્ટન્ટ પ્રેશર, હીટ એડિશન કેવું? પ્રેશર કોન્સ્ટન્ટ, હીટ રિજેક્શન Q રિજેક્શન કેવું? પણ કોન્સ્ટન્ટ, વોલ્યુમ. ચલો જુઓ કઈ બનશે આ રીતે. ઓપ્શન કયો સાચો છે જરા જોજો. અચ્છા, ઓપ્શન બી લખી દીધું છે અહીંયા 36માં. જરા જુઓ ઓપ્શન બી, હીટ એડિશન એટ કોન્સ્ટન્ટ પ્રેશર અને હીટ રિજેક્શન એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. રાઈટ. ઓકે, આમાં રહી ગયા ક્વેશ્ચન, આન્સર કાઢવાનો. વાંધો નહીં. ચલો, વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોસેસ ઇઝ નોટ એસોસિએટેડ વિથ ડીઝલ સાયકલ? કોન્સ્ટન્ટ વોલ્યુમ આવે, કોન્સ્ટન્ટ પ્રેશર આવે. કોન્સ્ટન્ટ વોલ્યુમ પર શું થાય? હીટ રિજેક્ટ થાય. કોન્સ્ટન્ટ પ્રેશર પર શું થાય? હીટ સપ્લાય થાય. બરાબર. એડિયાબેટિક આવે તો આવે. એડિયાબેટિક એટલે કઈ? રિવર્સિબલ એડિયાબેટિક. આઇસેન્ટ્રોપિક. અહીંયા કોમ્પ્રેશન અને એક્સપાન્શન બંને થાય. આઇસોથર્મલ નથી. તો ઓપ્શન સી આપણો સાચો બનશે. CI એન્જિનમાંય નથી કે SI એન્જિનમાંય નથી. બરાબર. અને SI એન્જિન આવે તો એમાં કોન્સ્ટન્ટ પ્રેશર બી નહીં આવે. રાઈટ. એમાં કોન્સ્ટન્ટ વોલ્યુમ, હીટ એડિશન, હીટ રિજેક્શન અને એડિયાબેટિક કોમ્પ્રેશન એન્ડ એક્સપાન્શન. ચલો નેક્સ્ટ 38. ચલો, આ બી એવો જ ન્યુમેરિકલ છે કે જે તમને કેલ્ક્યુલેશન પર મજબૂર કરે. બરાબર. તો જુઓ, આ આપ્યો છે D, આ આપ્યો છે L, આ આપ્યું છે VC. બરાબર. તો V સ્વેપ્ટ આપણે શોધી લઈએ ફરીથી. તો V સ્વેપ્ટ માટે આપણે શું કરીશું? V સ્વેપ્ટ કેટલું છે? π/4 d² × L. બરાબર. તો π/4 એટલે 3.14 ભાગ્યા 4
ગુણ્યા બી છે 15, બરાબર. સેન્ટીમીટરમાં જ રાખું છું કેમ કે સેન્ટીમીટર છે. 15નો સ્ક્વેર મલ્ટીપ્લાય 25, બરાબર. આ કંઈક જવાબ આવશે. છેલ્લે આપણે લાવીએ. પછી છે વીસી આપેલું છે 400, બરાબર. હવે આપણે શોધવાનું શું છે દેખજો, કટ ઓફ રેશિયો શોધવાનો છે. કઈ સાયકલ છે આ? ડીઝલ સાયકલ. તો તમને ખ્યાલ હોય ડીઝલ સાયકલમાં કંઈક આ રીતે આપણી સાયકલ બને છે. બરાબર નહીં આવી, કમ્પ્લીટ બનાવીએ. બરાબર. હવે અહીંયા દેખો 1 2 3 4. અહીંયા આગળ વોલ્યુમ V1 ઇક્વલ ટુ V4 પીવી ડાયાગ્રામ છે. પછી અહીંયા આગળ આવશે V2, અહીંયા આગળ આવશે V3. હવે જે કટ ઓફ રેશિયો કીધો છે એ કટ ઓફ રેશિયો હોય V3/V2. V2 આપણને ખબર છે કેમ કે V2 કેટલો છે? VC. આપણને V3 ખબર હોવો જોઈએ. તો V3 માટે અહીંયા લખ્યું છે V3 કેટલું છે? તો 5% ઓફ સ્ટ્રોક, 5% ઓફ સ્ટ્રોક, બરાબર. તો V3 કેટલું રહે છે? ફ્યુલ ઇન્જેક્શન ટેક પ્લેસ, ફ્યુલ ઇન્જેક્શન આટલામાં થાય એટલે V3 - V2 ફ્યુલ ઇન્જેક્શન આટલામાં થાય. અને કેટલું છે? સ્ટ્રોકના 5% વોલ્યુમ જેટલું, એટલે 5/100 એટલે 0.05 ઓફ VS, બરાબર. તો અહીંયા આગળ V3 આ રીતે મળે. V2 લાવો અહીંયા અને અહીંયા 0.05 ઓફ VS, બરાબર ને. તો આ મૂકીએ આપણે. V2 છે એટલું ક્લિયરન્સ 400 પ્લસ 0.05 મલ્ટીપ્લાય આ જે ઉપર આપણું હતું એ મેળ દઈએ VS. તો આનો જવાબ જે આવે છે મેં કેલ્ક્યુલેટ કરેલો છે એટલે અહીંયા મૂકી દઉં છું ડાયરેક્ટ. 620.78 છે સેન્ટીમીટર ક્યુબ V3, બરાબર. તો બસ આના પરથી તમને મળી જાય કટ ઓફ રેશિયો બીટા V3/V2 620.78 ભાગ્યા 400 તો 1.5519 આવતો હતો. તો એવો ઓપ્શન બી છે, બરાબર. આ બી ન્યુમેરિકલ હજી કહું છું કેલ્ક્યુલેટર વગર થઈ શકે નહીં. ભલે આ તો બેઠો મૂકી દીધો જ્યાં કેલ્ક્યુલેટર અલાઉડ હોય ત્યાંથી, પણ આ થોડો મુશ્કેલ છે કેલ્ક્યુલેટર. એટલે છેલ્લે ટ્રાય કરવાનો જો સમય બચે અને હિંમત હોય કરવાની તો, બરાબર. 39. વિચ ઓફ ધ ફોલોઈંગ મીડિયમ ઇઝ કોમ્પ્રેસ્ડ ઇન ડીઝલ એન્જિન ડ્યુરિંગ ઇન સિલિન્ડર? તો કોમ્પ્રેશન સ્ટ્રોક વખતે માત્ર એર હોય છે, કોમ્પ્રેશનના એન્ડ ઉપર ફ્યુલ એડ થાય છે. તો ઓપ્શન એ સાચો બને, બરાબર. 40. એન એર સ્ટાન્ડર્ડ ડીઝલ સાયકલ કન્સિસ્ટ ઓફ. તો ડીઝલ સાયકલ શેની બનેલી હોય? 2 એડિયાબેટિક પ્રોસેસ હોય, બરાબર છે. એક કોન્સ્ટન્ટ વોલ્યુમ કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન હોય અને કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ રિજેક્શન હોય. તો 1 કોન્સ્ટન્ટ પ્રેશર, 1 કોન્સ્ટન્ટ વોલ્યુમ એન્ડ 2 એડિયાબેટિક, બરાબર. તો ઓપ્શન 40માં શું આવશે? સી. ડીઝલ એન્જિનમાં એક કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ હશે, એક કોન્સ્ટન્ટ વોલ્યુમ હશે અને 2 એડિયાબેટિક હશે. 40ના અંદર આવશે ઓપ્શન સી. 41. ડીઝલ સાયકલ ઇઝ નોન એઝ. અચ્છા, ડીઝલ સાયકલ કઈ સાયકલ તરીકે ઓળખાય? તો જે પ્રોસેસ પર હીટ એડ થાય છે એના ઉપર ઓળખાય છે. તો ડીઝલ સાયકલ ઓળખાય છે કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ, કેમ કે કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર હીટ એડ થઈ. અને આ છે આપણી પેટ્રોલ એટલે કે ઓટો સાયકલ, પેટ્રોલ એન્જિન માટે, બરાબર ને, એસઆઈ એન્જિન માટે. અને આપણે કઈ કહીએ છીએ? ઓટો સાયકલ, રાઈટ. તો આપણા માટે ઓપ્શન સી 41માં સાચો જવાબ સી છે, બરાબર. આ બે ઓપ્શન છે જ નહીં.
ચલો 42. An engine having combustion of fuel and air due to auto ignition. એરના લીધે ઓટો ઇગ્નિશન થાય એવી સાયકલ કઈ છે? તો આપણે કીધું હતું ડીઝલ એન્જિનમાં એવું થાય છે કે કોમ્પ્રેસ થયેલી એરના ટેમ્પરેચરના લીધે ડીઝલ ઇગ્નાઇટ થઈ જાય છે, તો ડીઝલ એન્જિનમાં આવશે. બરાબર. 43 એન્ડ 44 મેં અહીંયા સાથે મૂક્યા છે. જુઓ, આ થોડા કોમ્પ્લિકેટેડ છે અને ઇમ્પોર્ટન્ટ છે. દરેક એક્ઝામમાં આ ટાઈપનો એક ક્વેશ્ચન હોય છે, એટલે ધ્યાનથી સમજજો. બંને ક્વેશ્ચન સેમ છે એટલે મેં અહીંયા સાથે મૂક્યા છે. થોડું ફરક છે, દેખજો શું કહ્યું છે. દેખજો, ફોર સેમ compression ratio and heat supplied, the air standard efficiency of auto cycle compared to diesel cycle. શું કહ્યું છે? સેમ કોમ્પ્રેશન રેશિયો એન્ડ હીટ સપ્લાય. બરાબર, ધ્યાન રાખજો. કોમ્પ્રેશન રેશિયો સેમ એનો મતલબ શું થાય? V1 અને V2 સરખું હોવું જોઈએ બધાનું, એટલે આટલી રેન્જમાં જ ચાલવી જોઈએ સાયકલ. બરાબર. કોમ્પ્રેશન રેશિયો સરખો થઈ જાય કેમ કે V1/V2 કેવું થઈ ગયું? બધા માટે સરખું, ત્રણ સાયકલ માટે. પછી બીજું શું કીધું છે અહીંયા આગળ? હીટ સપ્લાય બી સેમ. હીટ સપ્લાય સેમ એટલે શું? તો સાયકલનો જે એરિયા બને નીચેનો એ સરખો. બરાબર, ધ્યાનથી સમજો આને જરા. કયો એરિયા કીધો છે? માન લો કે ઓટો સાયકલ જોઈએ તો ઓટો સાયકલ કઈ છે? દેખજો, 1 2 3 ડબલ ડેશ એન્ડ 4 ડબલ ડેશ. બરાબર, તો એ સાયકલ કઈ છે? આવી રહી છે. તો આ જે એરિયા બને છે ને ટોટલ, એ થયો ક્યુ સપ્લાય ટીએસ ડાયાગ્રામ પર. બરાબર. અને ડીઝલ સાયકલ માટે વાત કરીએ, ડ્યુઅલ સાયકલ માટે વાત કરીએ તો ડ્યુઅલ સાયકલ માટે બી જઈ લઈએ તો ડ્યુઅલ સાયકલ માટેનો જે એરિયા બનશે એના જેટલો જ હશે. ભલે સાયકલની પ્રોસેસ અલગ છે એટલે અહીંયાથી રસ્તો ફંટાઈ ગયો એનો. બરાબર ને? પણ આ જે વધારાનો આવ્યો ને એરિયા, એના લીધે ક્યુ સપ્લાય તો કેવું થઈ જશે? સેમ. બરાબર, કમ્પેન્સેટ કરી લેશે. એ જ રીતે અહીંયા. બરાબર, તો જે કોઈ બી લોસ થયો છે બીજો એ અહીંયા સરભર થઈ જાય. QS કેવો થઈ ગયો? બધાનો સરખો છે. પણ તમે ધ્યાન આપો અહીંયા આગળ તો તમને ખ્યાલ આવશે કે બધાનો ક્યુ રિજેક્ટેડ અલગ અલગ છે. આનો ક્યુ રિજેક્ટેડ આ છે ઓટોનો. બરાબર. ડીઝલનો તો ડીઝલનો આટલો, સોરી ડ્યુઅલનો આટલો, અને ડીઝલનો કહીએ તો ડીઝલનો અહીંયાથી અહીંયા. બરાબર. તો ક્યુ સપ્લાય બધાનો સરખો છે પણ ક્યુ રિજેક્ટેડ અલગ છે. અને ક્યુ રિજેક્ટેડ સૌથી ઓછો કોનો છે? ઓટોનો. બરાબર. એના લીધે એફિશિયન્સી તમે ગણો ને તો એફિશિયન્સી થાય ક્યુ સપ્લાય માઇનસ ક્યુ રિજેક્ટેડ ડિવાઇડેડ બાય ક્યુ સપ્લાય ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ક્યુ રિજેક્ટેડ બાય ક્યુ સપ્લાય. હવે જેનો ક્યુ રિજેક્ટેડ વધી જાય એની એફિશિયન્સી કેવી થાય? ઓછી થાય. તો ક્યુ રિજેક્ટેડ સૌથી ઓછો કોનો છે? ઓટોનો. દેખો આટલો જ. કેટલો છે? આટલો. બરાબર. તો ઓટોની એફિશિયન્સી કેવી આવે? વધારે આવે. પછી બીજા નંબરમાં કોની આવે? બીજા નંબરમાં ડ્યુઅલની આવે. સૌથી વધારે હીટ રિજેક્ટ કોણ કરે છે? ડીઝલની. તો ડીઝલની એફિશિયન્સી સૌથી ઓછી આવે. એટલે એફિશિયન્સીનો ક્રમ લખીએ તો કંઈક આવો થાય. બરાબર. એટલે બંને સવાલના જવાબ અહીંયા મળી જાય તમને. ઓટો, ડ્યુઅલ, ડીઝલ. ઓપ્શન એ. ઓટોની એફિશિયન્સી કેવી હશે? વધારે હશે. કોના કરતાં? ડીઝલ કરતાં બી અને ડ્યુઅલ કરતાં બી. પણ ક્રમ યાદ રાખજો અને આ લોજિક યાદ રાખજો જે અહીંયા સમજાયું ટીએસ ડાયાગ્રામ પર. ટીએસ ડાયાગ્રામ આને અનુકૂળ જ છે. બરાબર, એ બી યાદ રાખજો. ચલો નેક્સ્ટ એવું જ છે કંઈક. બરાબર. ધ ખાલી જગ્યા સાયકલ ઓલવેઝ એઝ અ લોવર એફિશિયન્સી ધેન ખાલી જગ્યા ઓફ સેમ કોમ્પ્રેશન રેશિયો. ઓટો અને ડીઝલ, ઓટો અને ડ્યુઅલ બધાનું કમ્પેરિઝન કીધું છે સેમ કોમ્પ્રેશન રેશિયો માટે. તો સેમ કોમ્પ્રેશન રેશિયો લઈ લઈએ જેમાં ઓટો કામ કરતી હોય, એટલે કોમ્પ્રેશન રેશિયો સરખો રાખવાનો છે.
બરાબર ને? ચલો તો આપણે આટલો રાખીએ. હવે તમે જ જુઓ અહીંયા આની અંદર એફિશિયન્સી સૌથી વધારે કોની છે? ઓટોની. બીજા નંબરમાં કોની છે? ડ્યુઅલની. ત્રીજા નંબરમાં કોની છે? ડીઝલની. બરાબર. ચલો, ખાલી જગ્યા સાયકલ ઓલવેઝ હેઝ લોઅર એફિશિયન્સી દેન, બરાબર, તો ડીઝલની હંમેશા ઓછી થશે ઓટો કરતાં. તો ઓપ્શન એ આપણો સાચો બનશે. અહીંયા લખો ડીઝલ અને અહીંયા લખો ઓટો. બરાબર. તો ડીઝલ ઓટો આ તો ના આવે. ડ્યુઅલની ઓછી હશે ના, તો ડ્યુઅલની બી વધારે હોય ડીઝલ કરતાં. ઓટોની ડ્યુઅલ કરતાં હંમેશા ઓછી, તો ઓટોની બી આ ખોટું બને. ચલો આ જ એક ઓપ્શન સાચો બને છે, ઓપ્શન એ. રાઈટ. ચલો નેક્સ્ટ છે એકચ્યુઅલ સાયકલ એફિશિયન્સી મચ લોઅર દેન એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી. હા, એકચ્યુઅલ સાયકલની એફિશિયન્સી કેમ ઓછી એર સ્ટાન્ડર્ડ કરતાં? એના કારણ કીધા છે. ડાયરેક્ટ હીટ લોસીસ, વાત સાચી, હીટ લોસીસ વધારે હોય. હીટ રિજેક્ટ એક્ઝોસ્ટમાંથી તો થાય જ, પણ રેડિએટરમાંથી બી હીટ લોસીસ થાય છે. બરાબર ને? ટાઈમ લોસીસ, યસ, ટાઈમિંગ જે થવી જોઈએ ઓવરલેપ થાય છે. બરાબર. વાલ તો એ બી છે. પમ્પિંગ લોસીસ, યસ, પમ્પિંગ લોસીસ આપણે ક્યાંય ગણતા જ નથી. આપણે એવું ગણીએ છીએ કે સાયકલની અંદર જ એર રહે છે ને ઘૂમી જાય છે, પણ આપણને ખબર છે એર બહારથી લેવી પડે, તો એના લીધે બહારથી લઈએ તો બહાર સુધી પાછી એક્ઝોસ્ટ છોડવી પડે, એટલે પમ્પિંગ લોસીસ બી આવે. તો ઓપ્શન ડી આપણો સાચો બને, જે ઉપરના ત્રણેય ઓપ્શનને બતાવે છે. 47 ફોર સેમ કોમ્પ્રેશન રેશિયો એન્ડ હીટ ઇનપુટ. દેખો ફરી એક ડાયાગ્રામ મેં અહીંયા મૂકેલ છે. સેમ કોમ્પ્રેશન રેશિયો એન્ડ હીટ ઇનપુટ. બરાબર. ઓપ્શન અહીંયા ભલે મેં આપી દીધો સાચો જવાબ, પણ દેખો સેમ કોમ્પ્રેશન રેશિયો તો ખરો અને સેમ હીટ ઇનપુટ. સેમ હીટ ઇનપુટની વાત કરી છે અહીંયા, દેખો. બરાબર, એ જ છે. અહીંયા આગળ જે લોસ થયો એ સરભર કરી દીધો, બરાબર, એક્સ્ટ્રા આપીને. તો આ આગળનો જ ક્વેશ્ચન છે. તો શું થશે જવાબ આપણો? ઓટો સાયકલ ઇઝ મોર એફિશિયન્ટ દેન ડીઝલ સાયકલ. આગળ ડિસ્કસ કરેલું જ છે, સેમ છે. હવે બીજી વાર મૂકાઈ ગયો ક્વેશ્ચન. 48 ફોર સેમ વેલ્યુ ઓફ પીક પ્રેશર, પીક ટેમ્પરેચર એન્ડ હીટ રિજેક્ટેડ. પીક પ્રેશર, પીક ટેમ્પરેચર. દેખો પીક પ્રેશર, બધાનું પીક પ્રેશર સરખું છે. બરાબર. પછી પીક ટેમ્પરેચર, મેક્સિમમ ટેમ્પરેચર. દેખો ઓટો સાયકલ 1 2 3 4, તેનું પીક પ્રેશર અહીંયા છે T3. બરાબર. પછી દેખો બીજું કયું પીક પ્રેશર હોય? તો 1 2 ડેશ 3 ડબલ ડેશ અને એના ઉપરથી. તો દેખો એના પરથી પણ જુઓ તો બી આનાથી ઉપર કોઈ સાયકલ જતી નથી, એટલે ટી પીક અને પી પીક ત્રણેય સાયકલ માટે કેવું છે? સરખું છે. પછી હીટ રિજેક્શન, બધી સાયકલ માટેનો 1 થી 4 કેવો છે? સરખો છે. બરાબર ને? ક્યુ રિજેક્ટેડ કેવો છે? સરખો, સેમ. તો જેનો ક્યુ સપ્લાય વધારે એની એફિશિયન્સી વધુ. બરાબર. રાઈટ. તો ક્યુ સપ્લાય અહીંયા કોનો વધારે છે? તો ક્યુ સપ્લાય અહીંયા છે સૌથી વધારે 2 ડબલ ડેશવાળું. 2 ડબલ ડેશવાળી કઈ સાયકલ છે? તો 1 2 ડબલ ડેશ 3 4, એ છે આપણી 1 2 ડબલ ડેશ 3 અને 4 વાળી સાયકલ જે છે એ છે આપણી ડીઝલ. બીજા નંબરમાં કઈ આવે? જેનો ઉપર હીટ સપ્લાયનો એરિયા વધારે હોય તો અહીં રહી, તો છે 1 2 ડેશ 3 ડેશ 3 4 છે ડ્યુઅલ. ડ્યુઅલનો ક્યુ સપ્લાય. બરાબર. પછી આવે આપણી 1 2 3 4 ઓટો. તો આ સિક્વન્સમાં જે એફિશિયન્સી આવશે, સૌથી વધારે એફિશિયન્સી ડીઝલની, પછી ડ્યુઅલની, પછી ઓટોની આ કન્ડિશનમાં. તો ઓપ્શન આવશે આપણો આન્સર, અહીંયા લખી દઉં, કરેક્ટ આન્સર ઓપ્શન બી. બરાબર. ચલો 49
ફોર સેમ કોમ્પ્રેશન રેશિયો વિચ ઇઝ ધ મોસ્ટ એફિશિયન્ટ સાયકલ ફોર આઈસી એન્જિન. આપણે આગળ જોઈ ગયા સેમ કોમ્પ્રેશન રેશિયો માટે એક જ વાત હોય, મોસ્ટ એફિશિયન્ટ કઈ આવે? ઓટો સાયકલ. પછી કઈ આવે? ડ્યુઅલ. પછી કઈ આવે? ડીઝલ. ધ એફિશિયન્સી ઓફ ડ્યુઅલ સાયકલ ફોર ધ સેમ કોમ્પ્રેશન રેશિયો ઇઝ ખાલી જગ્યા દેન ડીઝલ સાયકલ. તો ડીઝલ કરતાં ડ્યુઅલની વધારે છે ને, તો ગ્રેટર. રાઈટ, ઓપ્શન એ. બરાબર. તો અહીંયા આપણે કમ્પ્લીટ કર્યા બેઝ ક્વેશ્ચન. બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું અને આ એસી એન્જિન આપણે લગભગ 4 પાર્ટની અંદર કમ્પ્લીટ કરીશું. અહીંયા આપણે પાર્ટ 1 આપણો કમ્પ્લીટ થાય છે. તો રેગ્યુલરલી અપડેટ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ છે શુભ એકેડમી મેક કરીને, એના પર જોડાઓ. ત્યાં આપણી જે નવી આવનારી ભરતી માટે બેચ ચાલુ કરી છે એની પણ માહિતી તમને મળી રહેશે. બરાબર. તો નેક્સ્ટ